ભગવાનના સ્વરૂપોના દર્શન કરવામાં, મુખારવિંદના જ્યારે દર્શન કરીએ ત્યારે નેત્રના દર્શન કરવાનો આનંદ કંઈક જુદો જ હોય છે. પ્રભુના નેત્રો મધુર છે, નયનમ મધુરમ. પ્રભુમાં કાંઈ લૌકિક નથી. પ્રભુના નેત્રો બે પ્રકારના શાસ્ત્રોમાં કહ્યા, એક કાળરૂપ, બીજા કૃપારૂપ. બંને પ્રકારના નેત્રોની વાત છે. ત્યાં મહાભારતના યુદ્ધમાં ભગવાન પોતે કહે છે, અર્જુન, દ્રષ્ટિ માત્રથી મેં બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે, તારે તો કેવલ ખોળિયા પાડવાના છે. અને આમ કાળ દ્રષ્ટિ પરમાત્મા કરે અને આયુષ્યનું હરણ કરી લે છે. અને બીજી દ્રષ્ટિ પ્રભુની કૃપા દ્રષ્ટિ છે. અને જે દ્રષ્ટિ ભક્તો ઉપર અને ગોપીઓ ઉપર ઠાકોરજી કરે, પ્રભુ કેવલ દ્રષ્ટિ માત્રથી જીવના સગળા મનોરથો પૂરા કરી દે છે. નયનમ મધુરમ. પ્રભુના નેત્રોમાં પરમ મધુરતા સમાયેલી છે. એટલે જ પ્રભુના નેત્રો જોશો ને તમે નાવ જેવા લાગે. આપણે ત્યાં કટાક્ષ નેત્ર હોય. પુષ્ટિ માર્ગમાં સીધા નેત્રો નથી હોતા, કટાક્ષ નેત્ર હોય છે. તમે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીજનોના નેત્રોના પણ દર્શન કરશો તો તમને અર્ધ મિલિત લોચન એવી દ્રષ્ટિ જોવા મળશે. અને ખાસ વિશેષ કરીને જો ચિત્રકલાની જો વાત કરું તો નાથક દ્વારા શૈલી, જેને આપણે કહીએ છીએ ચિત્રકારીની, પીછવાઈની, અને એમાં તમે જ્યારે દર્શન કરો છો એક એક સ્વરૂપના, એમાં આકર્ષણનું એ સ્વરૂપમાં કોઈ સ્થાન હોય તેમના નેત્ર હશે. આખીની શૈલી એનાથી ઓળખાય. ઘણી વાર ચિત્રોની શૈલી એની દ્રષ્ટિથી ઓળખાતી, આંખોના આકારથી ઓળખાય. એમ મહાપ્રભુજીના દર્શન કરો, ગુસાઈજીના દર્શન કરો, આપણે ત્યાં ઠાકોરજીના દર્શન કરો, બધાના અર્ધ મિલિત લોચન કહેવામાં આવે છે. અર્ધ મિલિત લોચન છે. અનેક અનેક ભાવો આના બતાવવામાં આવે છે. રસશાસ્ત્ર પ્રમાણે પણ અનેક ભાવ છે અને તત્વ રૂપે પણ અનેક ભાવો બતાવવામાં આવ્યા છે. પ્રભુના નેત્રો ચરણો તરફ દ્રષ્ટિ છે. એક ભાવ એ બતાવે કે પ્રભુ સામે નથી જોતા, ચરણ તરફ જોવે છે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. જે જીવ ચરણોમાં આવીને પડ્યા છે, ઠાકોરજીની દ્રષ્ટિ એની તરફ છે. જે અહંકારથી સામી છાતી ઉભા છે, ઠાકોરજી એને જોતાય નથી. આ પ્રભુની દ્રષ્ટિ છે. આમ જુઓ ને શ્રીનાથજી તો નાવ જેવા નેત્ર લાગે. મોહન નૈના આપ કે नौका के आकार, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. જેમાં વસી ગયા એ તો ભવપાર થઈ ગયા. કારણ કે પ્રભુની દ્રષ્ટિ, પ્રભુના નેત્રો તો નૌકા જેવા છે. પણ બંનેનો ભેદ છે. અહીંયા મધુરાષ્ટકમાં દ્રષ્ટમ મધુરમ પણ કહ્યું છે અને નૈનમ મધુરમ પણ કહ્યું છે. આગળ ઘણી વાર પ્રિન્ટિંગમાં ભૂલ હોય છે, એની જગ્યાએ ઈષ્ટમ મધુરમ લખી દે છે, પણ ત્યાં મૂળ છે દ્રષ્ટમ મધુરમ. કારણ કે આંખો અને દ્રષ્ટિ બંનેમાં ફરક છે. ઘણાની આંખો સારી હોય પણ નજર સારી ના હોય. આંખો કેવી છે ડોક્ટર પાસે ચેક કરાવીએ, પણ નજર કેવી છે તો કોઈ મહાપુરુષ પાસે જઈને કેવું પડે. લોહીમાં બ્લડ ગ્રુપ કેવું છે કદાચ લેબોરેટરી ચેક કરી આપે, પણ એમાં ખાનદાની કેટલી છે તો કોઈ મહાપુરુષ પાસે જઈને ખબર પડે. એટલે બંનેને માધુર્યની વાત કરી છે. નેત્ર અને દ્રષ્ટિ પ્રભુની બંનેની મધુર છે. નેત્રોની અનેક પ્રકારથી ચર્ચા સ્વયં ગોપીજનો પણ કહે છે ને ગોપી ગીતમાં, પ્રભુ આપના નેત્રો મધુર છે. ગોપીઓ તો કહે છે, શરદ ઉદાસય સાધુ જાત સત. શરદ કાલમાં જ્યારે સરોવરો સ્વચ્છ થઈ ગયા હોય, તાજા લાલ કમળો ખીલ્યા હોય, અને એ તાજા ખીલેલા કમળોની લાલીમાં જેને હરી લીધી છે, એવા આપના નેત્રો છે. કમળ જેવા નેત્રો, પણ દ્રષ્ટિ બાણ જેવી છે. કમળ જેવી ઉપમા પ્રભુના નેત્રોને આપવામાં આવી. એ કમળ જેવા નેત્રો, અને એનાથી બાકી ચિત્રન કરી આપ અમારી ઓર નિહારો, ત્યારે અમને એમ લાગે કે આપના નેત્ર નેત્ર નથી પણ બાણ છે. ભ્રમરો ઊંચી કરી અને નેત્ર દ્વારા જેમ કોઈ ખેંચે દોરીને તીર છોડવા માટે, એમ આપ તીર છોડો છો દ્રષ્ટિના અને અમારા હૃદયને વિંધી રહ્યા છે. પ્રભુ, આ અમારો વધ નથી. પ્રભુના નેત્રોને કમળની ઉપમા આપવામાં. એમ તો આપણે ત્યાં વલ્લભાખ્યાનમાં પણ કમળ, ભ્રમર, અમીન, કંજન, ચાર ચાર ઉપમાઓ આપવામાં આવી છે. પ્રભુના નેત્રો કેવા છે એ કોઈએ કહ્યું કે નૌકા જેવા છે, તારવા વાળા છે. કોઈના ઉપર દ્રષ્ટિ પણ પડે ને, નેત્રો કેવલ પ્રભુ દ્રષ્ટિ કરી દે તો એ ભવપાર ઉતરી જાય. આ ભવપાર ઉતારવાની નૌકા છે. કોઈએ એમ કહ્યું એ તો કમળ જેવા છે. શૃંગારસ મંડનમાં પણ ગુસાઈજી ઉપમા આપે છે, કમળ જેવા પ્રભુના નેત્રો છે. કમળની પાંખુડીઓ જેવી મોટી મોટી હોય એવા પ્રભુના નેત્રો છે. કારણ કે કમળ કોમળ હોય, શીતલ હોય અને સુંદર હોય. પ્રભુની દ્રષ્ટિ કોમળ છે. પ્રભુની આંખો, નેત્રો કોમળ છે, શીતલ છે અને સુંદર છે. આ ત્રણેય લક્ષણો જે કમળમાં હોય એ પ્રભુના નેત્રોમાં બિરાજમાન છે. એટલે જ પ્રભુના મુખારવિંદમાં નેત્રો બહુ જ મહત્વના છે. કોઈના ઘરે પણ જઈએ ને અને મુખારવિંદના દર્શન કરીએ અને નેત્ર પરથી ખબર પડી જાય કે શુદ્ધ પુષ્ટિ માર્ગી સેવા થઈ રહી છે, કે મહાપ્રભુજીની પ્રણાલિકા પ્રમાણની સેવા થઈ રહી છે. કોમળ હોય પ્રભુની દ્રષ્ટિમાં, પ્રભુની આંખોમાં કઠોરતા નથી. ક્યાંય પણ તમે ભાગવત આદિમાં જોશો, પ્રભુની આંખોમાં ક્યારેય કઠોરતા નહીં દેખાય, કોમળતા છે.
અને એ જ કોમળતા આકર્ષિત કરે છે. શીતલતા છે. પ્રભુની આંખો શીતલ છે. અને તમે દર્શન કરો, દર્શન કરનારને પણ શીતલતાનું દાન કરે. અને પ્રભુની આંખો સુંદર છે. પ્રભુની આંખોમાં 4 રંગ માનવામાં આવ્યા. કીકી કાળી છે, શ્વેત આંખો છે, આગળનો ભાગ લાલાશ જેવો છે અને પાછળના ભાગમાં પીળાશ છે. આ 4 રંગો એટલે કે પ્રભુની આંખોમાં 4 અમૃત બિરાજે છે. એમ આચાર્યો ભક્તોએ કહ્યું. કોટી ચાંચલ્યામૃત, આરુણ્યામૃત, લાવણ્યામૃત અને મંદ હાસ્યામૃત. આ 4 અમૃત પ્રભુની આંખોમાં છે. કોટી ચાંચલ્યામૃત, પ્રભુના નેત્રો અતિશય ચંચલ છે. કાહુસો નૈના જોડે, કાહુસો મુખ મરોરે, મેરો પિય રસિયા રે. એટલે જ એક ઉપમા પ્રભુની આંખોને, નજરને, પ્રભુના નેત્રોને ખંજન પક્ષીની આપવામાં આવે છે. ખંજન પક્ષી, એક પક્ષીનું નામ છે ખંજન. અતિશય ચંચલ હોય. ચાંચલ્ય અમૃત પ્રભુની આંખોમાં. પ્રભુના આંખો સ્થિર નથી, નેત્રો સ્થિર નથી, સતત એક ખંજન પક્ષીની જેમ ચંચલાત્મક છે. એ ચાંચલ્ય અમૃત પ્રભુના નેત્રોમાં છે. સુરદાસજીનો અંતિમ સમય હતો અને ત્યારે જ્યારે પ્રશ્ન કર્યો છે, સુરદાસ ચિત્ત કી વૃત્તિ કહા હૈ? અને ત્યારે સુરદાસજી પદ ગાય છે, ચંચલ નયન રૂપ રસમાં. પ્રભુની દ્રષ્ટિમાં એક ખંજન પક્ષી જેવું ચાંચલ્ય છે. પલ પિંજરા ન સમાતે. એક ઉપમા આપી ચાંચલ્યામૃત. બીજું કોટી લાવણ્યામૃત. પ્રભુની આંખોમાં લાવણ્ય છે, માધુર્ય છે અને શુષ્ક નથી, ભીંજાયેલા છે. ભક્તો, આચાર્યો ને ભગવાન આના નેત્રો હંમેશા ભીંજાયેલા. મહાપુરુષોના ચરણ કઠોર હોય અને આંખો કોમળ હોય. કારણ કે ચરણમાં પરિશ્રમ હોય અને નેત્રોમાં ભીનાશ હોય, કરુણા હોય. નેત્રો ભીનાશ વાળા, લાવણ્યામૃત. ત્રીજું આરુણ્યામૃત. અને પ્રભુના નેત્રોમાં ચોથું લક્ષણ છે મંદ હાસ્યામૃત. આંખો હસતી છે ઠાકોરજી. મંદ હાસ્ય છે પ્રભુના નેત્રોમાં. પ્રભુના આ નેત્રો, ગોપીજનો તો કહે છે, પ્રભુ આપના કોમળ નેત્રો ભલે હોય પણ જ્યારે અમારી સામે જુઓ, કમલસી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. 3 દ્રષ્ટિ, 3 વસ્તુનું હરણ કરી લે છે પ્રભુના નેત્રો. એમ શૃંગાર રસમંડનમાં ગુસાઈજી સમજાવે છે. ધૈર્ય જતું રહે, લજ્જા જતી રહે અને ભય જતો રહે. ધીરજ ખૂટી જાય. જેના ઉપર પ્રભુ દ્રષ્ટિ કરે એનું ધૈર્ય ખૂટી જાય અને પ્રભુ તરફ દોડવા લાગે. એને સંસારની લજ્જા ન રહે અને એને સર્વનો ભય જતો રહે, ભગવાન તરફ દોડવા લાગે. નયનમ મધુરમ. મહાપ્રભુજીએ જ્યાં દ્રષ્ટિ કરી પ્રભુના નેત્રોની સામે, એ મધુરતાનો અહેસાસ મહાપ્રભુજીને થયો. નય ધાતુ પરથી નયન બને છે, નય ધાતુ પરથી નેતા બને છે. તે દોરી જાય, જે ખેંચી જાય, જે લઈ જાય, જે સમાજને દોરીને લઈ જાય. નયન એ પણ જેના ઉપર ઠાકોરજીની દ્રષ્ટિ થાય. એક ગોપી રોજ પ્રતીક્ષા કરે, ઠાકોરજી અહીંયાથી રોજ ગોકુલની ગલીઓથી થઈને પધારે છે પણ ક્યારે મારી સામે દ્રષ્ટિ નથી કરતા. એવો તાપ થયો. આજે પ્રભુ ગાયોને લઈને ગોકુલની ગલીઓથી પધારી રહ્યા છે. અટારી ઉપર ફૂલ હાથમાં લઈને ઊભી રહી ગઈ. ઠાકોરજી વિચાર કરે કે એનો મનોરથ તો છે, પણ જો એની તરફ ઊંચું કરીને જોઈશ તો બીજી ગોપીઓને એમ લાગશે કે પ્રભુ એને વધારે વહાલ કરે છે ને અમે અપ્રિય છીએ. શું કરું? એનો મનોરથ પણ પૂરો થાય અને કોઈને ખબર ન પડે. અને આમ વિચાર કરતા કરતા પ્રભુ ગાયોને, વૃંદને લઈને ગોકુળની ગલીઓથી નીકળ્યા. અટારી પર ઊભી રહી ગયેલી એક ગોપી મનમાં પ્રતીક્ષા કરી રહી છે, આજે પ્રભુની દ્રષ્ટિ મારા ઉપર. પ્રભુ નિકટ આવ્યા, ઘર પાસે આવ્યું. વિચાર કરે કેમ કરીને ઉપર કૃપા દ્રષ્ટિ કરું. વિચાર આવ્યો, ગળામાંથી માળા કાઢી પુષ્પની, એની ગેંદ બનાવી, જ્યાં ઘર નજીક આવ્યું ને ઉપર ઉછાળી, એની તરફ દ્રષ્ટિએ થઈ ગઈ ને કોઈને ખબર ન પડી. કમલસી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત, બેંધત છતિયા હમારી. પ્રભુ આજે એ દ્રષ્ટિનું સ્મરણ કરીએ છીએ અને અમારું હૃદય વિંધાય છે. નયનમ મધુરમ. પ્રભુના નેત્રો મધુર છે. આપણે ત્યાં પ્રભુ દર્શન બધાને આપે પણ દ્રષ્ટિ બધાને ના આપે. જોને પૂતના પણ આવીને અને પૂતનાએ જ્યાં પ્રવેશ કર્યો નંદાલયમાં, પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. નેત્ર બંધ કરી લીધા. જો પ્રભુના દર્શન બધાને થાય પણ પ્રભુ બધા તરફ નજર ન કરે. એ તો કોઈક ભાગ્યશાળી હોય એની તરફ પ્રભુની દ્રષ્ટિ થાય. રોજ હવેલીમાં હજારો લોકો દર્શન કરી જતા હશે પણ ઠાકોરજીએ કોની સામે જોયું એ કેમ ખબર પડે? અનેક અનેક કારણોને ભાવની ચર્ચા કરી શકાય. પણ પ્રભુ દર્શન બધાને આપે છે, દ્રષ્ટિ બધાને આપતા નથી. પુત્રાને દ્રષ્ટિ ના આપી, બાલઘાતીની છે, અભક્ત છે, પણ કૃપા કરી. એમ પ્રભુ દ્રષ્ટિ બધાને આપતા નથી. પ્રભુના નયન મધુર છે. એટલે બધો આધાર છે એની જતી વખતના જોવા પર. જો માણસ મળે ત્યારે એની આંખોની ચમક અને જતો હોય ત્યારે આંખોની ભીનાશ
એના પરથી ખબર પડે કે મળવાનો કેવો ઉમળકો છે. જ્યારે તમે સામે આવો ને એની આંખમાં ચમક આવી જાય, અને જ્યારે જતા હો ત્યારે આંખ ભીની થઈ જાય, ત્યારે ખ્યાલ આવે મિલત એક દારૂણ દુઃખ દે, બિછરત અન્ય પ્રાણ હર લે. ચલો બલા ટળી કે સ્વજનથી છૂટા પડ્યા, એ તો એની આંખોની વિનાશ કઈ આવે. બધો આધાર છે એની જતી વખતના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. કેવલ મળવાથી પુરાવા ન મળે, એ તો જતી વખતે આંખની વિનાશ કેવી છે એના પરથી ખ્યાલ આવે કે કેવા સ્વજનો મળ્યા છે, કેવો સૌહાર્દ છે. પ્રભુના એ નેત્રો પરમ મધુર છે, એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે. અને હવે દ્રષ્ટિ પડી પ્રભુના મંદ હાસ્ય ઉપર, એટલે મહાપ્રભુજીએ કહ્યું હસિતમ મધુર. પ્રભુ આપનું એ હસવું પણ મધુર છે, અને પ્રભુનો ચહેરો એવો છે ને સદાય સ્મિત કરતો રહે છે. જો સાહિત્યમાં તો અનેક પ્રકારના હાસ્યોની ચર્ચા છે, અનેક પ્રકારના હાસ્યોની ચર્ચા, સ્મિતથી લઈ અટ્ટહાસ્ય અને પ્રહસિત સુધીની ચર્ચા છે. આપણે ત્યાં લગભગ 6 પ્રકારના હાસ્યોની વાત કરી છે. સંસ્કૃત સાહિત્ય કે સ્મિત, ઉપહાસ્ય, વિસિત, અટ્ટહાસ્ય, હસિત અને પ્રહસિત, આટલા પ્રકાર આપણે ત્યાં હાસ્યના સાહિત્ય શાસ્ત્રમાં ગયા છે. એ જ હસવામાં ફરક હોય. કોઈ પડી જાય ને તમે હસો, અને એક બાળકને રમતો જોઈને હસો, હસવામાં કેટલો ફરક છે. એક મિત્રની સાથે ખળખળાટ હસતા હોય, અને દુશ્મનનું પતન જોઈને અટ્ટહાસ્ય કરતા હોઈએ. એ જ હાસ્યના અનેક પ્રકારો આપણા સાહિત્યમાં બતાવવામાં આવ્યા છે. પણ ઠાકોરજી મંદ મંદ સ્મિત કરે છે. વિશ્વજીને પણ દર્શન આપવા પધાર્યા ત્યારે પણ ઠાકોરજી મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. પ્રભુના કીર્તન સાહિત્યમાં પણ અનેક પ્રકારના હાસ્યની વાત છે. તમે અન્ય ભાવોમાં, તમે વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ, માધુર્ય ભાવ, એમાં પણ પ્રભુના હાસ્યના પ્રકાર જુઓ તો અનેક પ્રકારનું હાસ્ય જોવા મળશે. ત્યાં જેમ બાલ ભાવમાં તમે જુઓ, વાત્સલ્ય ભાવમાં યે તેરી યે બાબા નંદ કી, અરે કિલક કિલક કરીને ઠાકોરજી હસી રહ્યા છે. કીર્તન સાહિત્યમાં ઉલ્લેખ છે. એક નાનકડું બાળક જેમ કિલકારીઓ કરતું હોય એવું પ્રભુના હાસ્યનો ઉલ્લેખ છે. બીજું સખાઓની સાથે છાક લીલા કરતા, આપુન હસત હસાવત ગ્વાલી, ગ્વાલનને હસાવી રહ્યા છે. પોતે આરોગે, સખાઓને આરોગે, એમ છીને ઝપટે, ખવડાવે, અને આમ કરતા કરતા પ્રભુ સખાઓની સાથે સાખ્ય ભાવનું હાસ્ય કરે છે. એ જ રીતે માધુર્ય ભાવના હાસ્યનું તમે જુઓ. સાંજનો સમય છે, સુંદર કુંજ નિકુંજો સિદ્ધ થઈ છે, અને નિકુંજમાં સ્વામીજી સાથે સુવર્ણના સિંહાસન પર ઠાકોરજી બિરાજ્યા છે. શયનનો સમય છે, શયન ભોગ આરોગી લીધો છે પ્રભુએ. એટલામાં લલિતાજી સોનાના કટોરામાં સુંદર દૂધ ઓટેલું સિદ્ધ કરી, બરાસ, બદામ, પિસ્તા, કેસર ગોળ્યું છે, અને સુવર્ણના કટોરામાં લઈને યુગલ સ્વરૂપને પાન કરાવવા માટે પધાર્યા છે. ઠાકોરજી પાસે જાય, પ્રભુને હાસ્ય સૂજ્યું. ઠાકોરજી કે ના પહેલા સ્વામીજીને આરોગા. સ્વામીજી પાસે આવે લલિતાજી, તો તુરંત એમ કે ના પહેલા ઠાકોરજીને આરોગા. અને આમ કંઈક હાસી સૂજી ઠાકોરજીને. લલિતાજી ચતુર છે, વિચાર કરે, હું ઠાકોરજી પાસે જાઉં તો સ્વામીજીને પાસે મોકલે, સ્વામીજી પાસે આવું તો ઠાકોરજી પાસે મોકલે, શું કરું? વિચાર આવ્યો, સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે, અને જો સ્વામીજીને પાઉં તો આપમેળે ઠાકોરજી પણ પી લેશે. હસ હસ દૂધ પીવત હે ના. મંગળાના હાસ્યથી લઈને શયન સુધીના હાસ્યની ચર્ચાઓ કીર્તન સાહિત્યમાં. દરેક વસ્તુ જોવા જઈએ તો ઘણો સમય લાગી જાય, પણ દરેક મંગળામાં હાસ્યથી લઈ પ્રભુના શયન સુધીના હાસ્યમાં અનેક રસો ઠાકોરજી ઉત્પન્ન કરે છે હાસ્ય દ્વારા. સ્વયં ગોપી ગીતમાં તો ગોપીજનો કહે છે, નિજ જન સ્મય ધ્વંસન સ્મિત. પ્રભુ અમારી અંદર મદ આવ્યો છે, આપ અંતર ધ્યાન થઈ ગયા છો, આપે કાંઈ અધિક કરવાનું નથી. નિજ જન સ્મય ધ્વંસન સ્મિત, કેવલ અમારી સામે ઉભા રહી આપે સ્મિત કરવાનું છે. પ્રભુ કહે કેવલ સ્મિત કરવાથી શું થશે? જો સ્મિત કોને કહેવાય? જેમાં દાંત ન દેખાય, ખાલી હોઠ પહોળા થાય, એને સ્મિત કહે. જો હાસ્યના પણ અનેક પ્રકાર છે, જો બધું સમજાવવા જાઉં તો ઘણો સમય જાય, પણ આ 6 પ્રકાર જે હાસ્યના કયા છે એની સુંદર ચર્ચાઓ છે. કારણ કે દરેક હસવામાં એક જુદો ભાવ છે, જેને તમે ઇંગ્લિશમાં સ્માઇલ કહો છો, કેવલ હોઠ પહોળા કરે, સ્મિત. પ્રભુ આપે બીજું કાંઈ કરવાની જરૂર નથી, અમારી સામે સ્મિત કરશો ને તો પ્રભુ કે એનાથી શું થશે? અરે આપનું જે સ્મિત છે ને, નિજ જન સ્મય ધ્વંસન સ્મિત, નિજ જનોના અહંકારને ઓગાળી નાખનારું છે. કારણ કે આપના જેવું હાસ્ય આ ત્રિલોકમાં કોઈનું નથી. આપના જેવું કોઈ રૂપ લઈ શકે, વર્ણ લઈ શકે, કેસ ઓળી શકે, શિંગાર ધરી શકે, વસ્ત્ર પહેરી શકે, પણ આપના જેવું હાસ્ય ત્રિલોકમાં કોઈનું નથી. એવો પ્રસંગ પણ કહે છે ને નિત્ય લીલાનો. એકવાર સ્વામીજીએ સખીઓ સાથે રાસ ચોતરા પર મળવાનું નક્કી કર્યું ઠાકોરજી સાથે.
અહીંયાથી ઠાકોરજી સખાઓની સાથે આવ્યા અને અહીંયા સ્વામીજી પોતાની સખીઓ સાથે છે. રાસ ચોતરા પર ભેગા થયા એટલે ઠાકોરજી કહ્યું ચાલો રાસ કરીએ. સ્વામીજી કહે ના, આજે રાસ નથી કરવાનો. તો શું કરવાનું છે? સ્વામીજી કહે આજે એક બીજી રમત રમવાની છે. કઈ? એકબીજાને ઓળખવાની, લુકાછુપી કરીશું. એક જણ સંતાય ને બીજો ઓળખે. શરત 3, કોઈ આ રાસ ચોતરાની બહાર નહીં જાય. બીજું, પહેલા એ જે યુક્તિ કરી એ બીજો નહીં કરે. અને ત્રીજું, એક જ વારમાં ઓળખી લેવાનું. ઠાકોરજીને થયું આ સ્વામીજીને કઈ મજાક સુધી છે? અરે રાસ ચોતરામાં રાસ રમવાનો હોય કે આવી રમત કરવાની હોય? સ્વામીજી કે ના, હું કહું એમ કરો. ચાલો એમ કરો, અમે લોકો નેત્રો બંધ કરીએ ને આપ છુપાઈ જાય. સ્વામીજીએ નેત્રો બંધ કર્યા, ગોપીજનોએ નેત્રો બંધ કર્યા અને કહ્યું પ્રભુ જલ્દી સંતાઈ જાઓ, હમણાં થોડી વારમાં આંખ ખોલીશું, આપ હારી જશો. નેત્રો બંધ તો કર્યા પણ શરત 3 છે, રાસ ચોતરાની બહાર જવાય નહીં. તો છુપાવું ક્યાં? રાસ ચોતરો આટલો ને આમાં બહાર જવાય નહીં, કેમ કરીને છુપાવું? ત્યારે પ્રભુ એક યુક્તિ કરી. જેટલા સખાઓ હતા એમને આબેહૂબ પોતાના જેવું રૂપ આપી દીધું, બિલકુલ કૃષ્ણ જેવા. એવા જ વસ્ત્ર, એવા જ શૃંગાર, એવા જ કેસ, એવું જ મુખારવિંદ, કોઈ ઓળખવા ના આવે, બધા એક સરખા કૃષ્ણ. અને સ્વામીજીએ નેત્રો ખોલ્યા અને જુએ તો આટલા કૃષ્ણ છે. પોતે શરત રાખી છે કે એક જ વારમાં ઓળખી લેવાના છે, બીજો ચાન્સ તો મળે નહીં. સ્વામીજીએ કહ્યું મારે તો હારવું નથી, આજે તો પ્રભુ પાસે જીતીને જ દઈશ. પણ આમાં કૃષ્ણ એક સરખા ઓળખવા કઈ રીતે? સાચા કૃષ્ણ કોણ? યુક્તિ કરી સ્વામીજી. બધાને કહ્યું કે લાઈનસર ઉભા રહી જાય. બધા ઉભા રહી ગયા. પહેલા પાસે આવ્યા અને સ્વામીજીએ કહ્યું હસીને બતાવો. હસ્યા. બીજા પાસે ગયા અને કહ્યું હસીને બતાવો. હસ્યા. ત્રીજા પાસે ગયા, કહ્યું હસીને બતાવો. એમ કરતા કરતા 11મા પાસે આવ્યા અને કહ્યું હસીને બતાવો. જ્યાં હસ્યા સ્વામીજીએ કહ્યું પ્રભુ બહાર પધારી જાઓ. અને ખરેખર એ જ ઠાકોરજી હતા. ઠાકોરજીએ કહ્યું બધાને એક સરખું રૂપ આપ્યું, એવા જ વસ્ત્ર, એવા જ શૃંગાર, એવું જ વસ્ત્ર, એવા જ કેશ, એવા જ મુખારવિંદ. મને ઓળખ્યો કઈ રીતે એટલું મને કહી દો. સ્વામીજીએ કહ્યું બધા આપના જેવું રૂપ લઈ શકે, વસ્ત્ર ને શણગાર ધરી શકે, પણ આપના જેવું હાસ્ય તો ત્રિલોકમાં કોઈનું નથી. हसीतम मधुरम, आपके जैसा हास्य जगत में और किसी का नहीं. जान ही लेनी थी तो पहले ही बता देते, जान ही लेनी थी तो पहले ही बता देते, क्या जरूरत थी मुस्कुराने की. प्रभु अમને મારી જ નાખવા હતા તો કહી દેવું હતું ને, આમ હસવાની શું જરૂર હતી? કારણ કે આપ જ્યારે હસો ને ત્યારે અમારા હૃદય વિંધાઈ જાય, અમારું ચિત્ત આપનું થઈ જાય, આપની પાછળ પાછળ અમે બંધાઈ જઈએ છીએ. આપના સ્મિતમાં એ તાકાત છે, આપના હાસ્યમાં એ તાકાત છે. ગોપીઓ તો એ હાસ્યને યાદ કરે છે વારે ઘડી. હવે વારો આવ્યો ઠાકોરજીનો. ઠાકોરજીએ નેત્ર બંધ કર્યા, સખાઓએ નેત્ર બંધ કર્યા. સ્વામીજીને કહ્યું જઈને સંતાવો. હવે શરતો તો સ્વામીજીએ જ રાખી છે. એકે યુક્તિ કરીએ બીજાએ નહીં કરવાની, એક જ વારમાં ઓળખી લેવાના અને રાસ ચોતરાની બહાર જવાય નહીં. સ્વામીજી કે કરવું શું? મારી શરતોમાં હું જ ફસાઈ ગઈ. યુક્તિ કરી. બધી જ ગોપીઓને કહ્યું આ રાસ ચોતરાની આજુબાજુ મોગરાની વેળો છે, એમાં હજારો કળીઓ લાગેલી છે. એમ કરો વેલ હલાવો અને કળીઓની ઢગલી કરી કરી એક એક ઢગલીઓમાં સંતાઈ જાઓ. અને જેમ સ્વામીજીએ કહ્યું એમ જ કર્યું. મોગરાની વેળો હલાવી અને એક એક કળીઓની ઢગલી કરીને એક એક ગોપીઓ સંતાઈ ગઈ. ઠાકોરજીએ નેત્ર ખોલ્યા, જુએ તો કળીઓની ઢગલીઓ છે. એક જ વારમાં ઓળખવાના છે. કેમ કરીને ઓળખીએ? કોઈ દેખાતું તો છે નહીં. પહેલી ઢગલી, બીજી ઢગલી, ત્રીજી ઢગલી, 11મી ઢગલી પાસે પ્રભુ ગયા અને ધીમે રહીને બોલ્યા કે રાધાજુ બહાર પધારો. અને ખરેખર ઢગલીમાંથી રાધાજી જ નીકળે. રાધાજી પૂછે પ્રભુ આટલી ઢગલીઓ કલીઓની હતી, મને ઓળખી કઈ રીતે? ત્યારે ઠાકોરજીએ કહ્યું બધી ઢગલીઓમાં તો કળીઓ હતી, પણ આપનો સ્પર્શ જેને થાય એ કળી ન રહે, એ ખીલીને ફૂલ થઈ જાય. અને આ બધી ઢગલીઓમાં બધી જ કળીઓ ખીલી ચૂકી હતી, ફૂલ બની ગઈ હતી. એટલે મને થયું આમાં જ રાધા છે. કારણ કે આપની કૃપા થાય કળી રહે એ તો ખીલી જાય. હસીતમ ગોપી ગીત में गोपियां भी कहती है. प्रभुना ये हास्य ने गोपियों याद करे છે. વિપ્રયોગની અવસ્થા છે, ગોતી રહી છે ઠાકોરજીને. સંયોગમાં જે જે વસ્તુ સુખ આપનારી હોય વિપ્રયોગમાં એ દુઃખનું કારણ બની જાય. ગોપીઓ પહેલા યાદ કરું પ્રહસિતમ પ્રિય, આપનું હસવું પ્રહસિત, ખડખડાટ હસવું. ગોપીઓ જ્યારે પનઘટમાં જલ ભરવા જાય ને ત્યારે યમુનાજીમાંથી ચીકણી માટી લઈ ઠાકોરજી ઘાટ ઉપર લગાવી દે અને ઘાટ ઉપર લગાવી દે અને ગોપીઓ જ્યાં પગથિયા ઉતરવા જાય ત્યાં એવી રપટે અને રપટે એટલે ઠાકોરજી તાળી વગાડીને જોર જોરથી હસતા હોય. અને પ્રભુ હસે તો પડી જવાનું દુઃખ ભૂલી પ્રભુના હાસ્યમાં આનંદ માણવા લાગે. એ જ તો ગોપી છે. પ્રભુ ભલે ને અમે પડ્યા, પણ એ પડ્યા ને એ જોઈને આપણે હસવું આવ્યું ને, બસ આપનું હસવું એ જ અમારા જીવનનું સાફલ્ય છે. વૈષ્ણવના જીવનની સાર્થકતા શું? આપણી આજની સેવાનું ફળ શું? કે સેવા કરતા કરતા પ્રભુના મુખ સામે જોયું અને સ્મિત દેખાયું તો થાય આજે મારી સેવા ઠાકોરજીએ સ્વીકારી લીધી. મારા થકી પ્રભુ પ્રસન્ન થાય એ જ મારા જીવનની સફળતા છે. સેવાની સાર્થકતા શું? પ્રભુની પ્રસન્નતા એ જ આપણી સફળતા. આપણી સેવા થકી પ્રભુ રાજી થયા.
પદ્મનાભ દાસને ઠાકોરજી કેમ સન્માને છે, કહે છે કે તારી સેવાથી મને યશોદાજીને ત્યાં જેવું સુખ મળ્યું ને એવું સુખ મને તારા ઘરે મળ્યું છે. આનાથી મોટું સન્માન ભક્તનું શું હોય? આપણા ઘરની સેવા સ્વીકારી ઠાકોરજીને વ્રજની સુખ અનુભવ થાય, માનો તમારી સેવા સફળ થઈ ગઈ. ઠાકોરજી ભૂલી જાય કે ફલાણા બેન ને ફલાણા ભાઈના ઘરે છું, હું કોઈ ગોપીના ઘરે આવ્યો છું, એવો આનંદ ઠાકોરજીને થાય ને તો માનજો તમારી સેવા સફળ થઈ ગઈ. પ્રભુ સેવા લેવા નથી આવતા, તમને વ્રજનું સુખ આપવા માટે આવે છે. આપણને એમ થાય ઠાકોરજી સેવા લેવા આવે છે, અરે પ્રભુને ક્યાં કમી છે? એને વૈકુંઠ જેવું સુખ આપણે ક્યાં આપી શકવાના? પ્રભુ ક્યારે લેવા નથી આપતા, જ્યારે જ્યારે ઠાકોરજી જેના માટે પણ આવે ને આપવા જ આવે છે. તમારી નાનકડી મિશ્રી લઈ તમને યશોદાજી જેવું સુખ ઠાકોરજી આપે છે. આનાથી મોટી કૃપા બીજી શું હોય? છતાંય આપણે મિશ્રી ધરવામાં 100 પ્રશ્નો થાય, પછી આમ નહીં સચવાય, પછી આમ નહીં સાચવીએ, પછી આવું નહીં થાય, અને કંઈક સેવા ના થઈ તો ક્યાંક મોડું થઈ ગયું તો બહારગામ જવાનું થશે તો શું થશે, શું તક લાગશે. હવે કોઈને ક્યાંય વાંધો નથી આવ્યો તો તમારી જોડે ભગવાનને કોઈ વિશેષ વેર છે? ના, તું પધરાવ, પછી તને જોઉં છું કઈ રીતે સેવા. આમ ઠાકોરજી વિચારીને બેઠા હોય. જ્યારે ત્યાં સેવા બિરાજે કોઈને વાંધો આવ્યો? આટલા લોકોને વાંધો નથી આવ્યો તો તમને ક્યાં વાંધો આવવાનો? પ્રભુ લેવા આવતા જ નથી, પ્રભુ આપવા આવે છે. જ્યારે જ્યારે ઠાકોરજી આવે છે ને, તમે દરેક ભક્તોના ચરિત્ર જોઈ લો, શું લઈ ગયા ઠાકોરજી કોઈની પાસે? જ્યારે જ્યારે આવ્યા કહ્યું પ્રહલાદ કંઈક માંગ, ધ્રુવ કંઈક માંગ. જ્યારે પણ આવ્યા માંગવાનું કહ્યું છે. આપણને એમ લાગે કે આપણે આપવું પડશે, પ્રભુને ક્યારે આપવું નથી પડતું, પ્રભુ આપવા આવે છે. એક આટલી કટોરી મિશ્રીના બદલામાં તમને વ્રજભક્તો જેવું જે સુખ આપે, આનાથી મોટો દયાળુ પરમાત્મા તમને ક્યાં મળશે? એક નાનકડી કટોરી દૂધ પીને ભગવાન તમને ભક્તિના એ પરમ 7 સુંદર સ્થાનોનું દાન કરે છે. અદ્ભુત ચર્ચા છે, આગળ ચરિત્ર આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે ખબર પડશે. એક 2x2 ના ખાનામાં બેસીને તમારા ઘરને જે વૈકુંઠ બનાવી દે છે, વિચાર તો કરો. મેં સેવા પધરાવવા માટે શું શું છોડ્યું એનું લિસ્ટ તો આપણી પાસે હોય છે કે ચલો ઠાકોરજી પધરાવવા માટે જુદી જગ્યા કાઢીને આપણે સામગ્રી લાવ્યા, શિંગાર લાવ્યા, ના લાવ્યા. પ્રભુ માટે આપણે શું શું કર્યું ને છોડ્યું આપણને યાદ છે. પણ આપણા ઘરે આવવા માટે ઠાકોરજીએ વૈકુંઠ છોડ્યું એનો તો વિચાર નથી કરતા. આપણા ત્યાગ કરતા એનો ત્યાગ મોટો છે. આપણા ઘરે પધરાવવામાં ઠાકોરજીને આપણો ત્યાગ તો કાંઈ નથી, એનો ત્યાગ મોટો છે. વિચાર કરો, તમારી આ પૃથ્વી પરની 10 મિનિટ અને ભગવાનની એ ધામની 10 મિનિટ એટલે કેટલા યુગો વીતી જાય. તો દેવતાઓના તમે સમયકાળને જુઓ અને મનુષ્યના સમયકાળને જુઓ, ભાગવત પ્રમાણે ગણતરી કરો તો ભગવાનની 1 મિનિટમાં આપણા કેટલા વર્ષો સમાયેલા છે, કેટલા યુગો સમાયેલા છે. બ્રહ્માજીની એક રાત્રિમાં કેટલી ચતુર્યોગીઓ જતી રહે છે. તો આ પ્રકારની ચર્ચાઓ છે. એટલે વૈષ્ણવો, પ્રભુ ક્યારે લેવા નથી આવતા, આપવા આવે છે. તમારી કણિકા લઈ તમને મેરુ પર્વત જેવી કૃપા કરનારા ઠાકોર, રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમ. અને આટલા સંકટોની વચ્ચે પણ, આટલું છોડીને પણ તમારા ઘરમાં હંમેશા સ્મિત કરતા કરતા ઠાકોરજી બિરાજતા હોય. હસિતમ મધુરમ. અહીંયા ગોપીઓ યાદ કરે છે કે પ્રભુ પ્રહસિતમ પ્રિય, આપનું એ હસવું. માખણ ચોરી કરવા માટે જ્યારે ઠાકોરજી કોઈના ગોપીના ઘરે પધાર્યા અને દૂધની માટલી ઉતારી મોઢામાં ભરી, અને જ્યાં મોઢામાં હજી તો દૂધ ભરાયેલું હતું એટલામાં ગોપીએ દરવાજો ખોલ્યો અને પ્રભુના મોઢામાં દૂધ ભરાયેલું. ન ઉગળાય ન નીકળાય, ન અંદર રહેવાય બહાર કઢાય. પેલી ગોપી કે કનૈયા તે દૂધ પીધું. ખોટું ના બોલીશ, તારા મોઢામાં ભરાયેલું તો છે, બતાવો મોઢામાં શું છે. ખરેખર ઠાકોરજી કે બતાવો, કે હા બતાવો બતાવો, મોઢું ખોલ. અને પ્રભુએ જોરથી પિચકારી મારી અને પિચકારી મોઢામાં આંખ પર લાગીને મસલવા લાગીને પ્રભુ છું મંતર. અને દૂરથી ઠેકો બતાવતા બતાવતા ઠાકોરજી હસતા હોય અને ગોપીઓ ઉવારણા લે કે પ્રભુ આ હાસ્ય માટે તમે નોછાવર થવા તૈયાર છે. પ્રહસિતમ પ્રિય, પ્રભુ આપનું એ હસવું. અહીંયા પણ રાસ પંચાધ્યાયમાં પણ ઠાકોરજી હસે છે. જ્યારે ગોપીજનો આવે છે ત્યારે પ્રભુ સ્મિત કરી રહ્યા છે. પ્રભુના હસવા હસવામાં કેટલા રસો છે. ઠાક લીલામાં આપુને હસત હસાવત ગ્વાલ, સખાઓને હસાતા જાય, આનંદ કરે. પ્રભુ જ્યાં હોય ત્યાં આનંદ હોય છે. એટલે વૈષ્ણવ જ્યાં હોય ત્યાં પણ આનંદ હોવો જોઈએ. ત્યાં કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં આવે છે ને કે મહાપ્રભુજીને પૂછે છે કૃષ્ણદાસ મેઘન ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે ઠાકોરજીને ગમે એમાં કહ્યું કે માખણ ગમે, ભક્તો ગમે. શું ન ગમે તો કે ઠાકોરજીને ધુમાડો ન ગમે અને ઠાકોરજીને ક્લેશ ન ગમે. જ્યાં પ્રભુ હોય ત્યાં ક્લેશ ન હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. કારણ કે જ્યાં આનંદ છે ત્યાં જ પરમાત્મા છે. અને એટલા માટે અમારા ઠાકોરજી સદાય આનંદમાં રહે છે.
કોઈ પણ ડોક્ટરને પણ પૂછો ને, લાંબુ જીવવા માટે શું કરવાનું? તો કે આનંદમાં રહેવાનું. કોઈ પણ ડોક્ટરને પૂછો લાંબુ જીવા શું કરીએ, તો પહેલા તો એમ જ કે કોઈ દવા નહીં આપે. શું કહેશે? આનંદમાં રહો એટલે લાંબુ જીવાશે. પણ પાછું એ ના બતાવે કે આનંદ છે ક્યાં. એ કોઈ ડોક્ટર નથી કહેતું. જેના ઘરે પુષ્ટાયેલા ઠાકોરજી બિરાજે છે એ બધા નંદાલયો જ છે. જ્યાં મહાપ્રભુજીની રીતથી સેવા થાય એ બધા નંદાલયો જ છે. આનંદ ત્યાં છે. અધીરે આનંદ ભર્યા આવો મારે. ઠાકોરજી જ્યારે પણ આવે આનંદ લઈને આવે છે, આનંદમાં આવે છે. અને હૃદયમાં રહેલા આનંદની અભિવ્યક્તિ એ પ્રહસિતમ સ્મિત છે. સ્મિતતા એ આનંદ, હૃદયનો આનંદ છે. અને પ્રભુ જાય એટલે તો મહાપ્રભુજીનું પહેલું નામ આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. જે આનંદ ઠાકોરજીમાં છે એ જ આનંદ મહાપ્રભુજીમાં પણ છે. અનેક અનેક પ્રસંગો પ્રહસિતમ પ્રિય ગોપિयां याद करती हैं प्रभु आपका वो हास्य बुलाया बुला नहीं जाता. કેમે કરીને ભૂલી નથી શકતા. આંખો બંધ કરીએ ને સ્મિત કરતા આપના મુખારવિંદના દર્શન થાય. ક્યારે ખળખળાટ હસતા આપના મુખારવિંદના દર્શન થાય. આપનું હસવું પણ કેટલા ભાવોને પ્રગટ કરનારું છે. પ્રભુનું એક સ્મિત મોટા મોટા ભક્તોના ગર્વોને હરી લેનારું છે. નિજ જનસ્મય વંશન સ્મિત. આપનું એ સ્મિત અહંકારને ખેંચનારું છે. જીવનમાં અહંકાર જાગ્યો હોય જીવની અંદર અને પ્રભુની સામે દર્શન કરો ને સ્મિત કરતા દેખાય એટલે સમજી લેજો આજે ઠાકોરજી તમારો અહંકાર તોડવાના છે. પ્રભુ બગાડ કરવાના હોય ને કોઈ જીવનો તો એને અહંકાર વધારનારા લોકો આજુબાજુ ગોઠવી દે. અને પ્રભુ કૃપા કરવાના હોય ત્યારે કોઈના ને કોઈના દ્વારા તમારો અહંકાર તોડાવે. આપણે તો વાર્તામાં આવે છે ને શ્રીનાથજીના ચરિત્રમાં કે જ્યારે પેલી રાણી આવી રાજાની અને કહેવા લાગી હું દર્શન કરું શ્રીનાથજીના ત્યારે હું એકલી હોવી જોઈએ, કોઈ બીજો ન હોવો જોઈએ, મારા ચાદર ચમર છત્ર સાથે હું દર્શન કરવા જાઉં. અનેક શરતો મૂકી દીધી. મહાપ્રભુજી તો કૃપાળુ છે, ઠીક છે, તમને એવી વ્યવસ્થા કરીશું. પણ આ શ્રીનાથજી બાબા કોઈનો અહંકાર ચલાવી લે, એનું તો હસવું એ અહંકારને તોડનારું છે. અને જ્યાં રાણી દર્શન કરવા આવી દરવાજા બંધ કર્યા અને પ્રભુને કાંઈક એવી હાસી સૂજી બીજું રૂપ ધારણ કરીને દ્વારના સાંકળ ખોલી દીધી. અને ખોલી દીધી એટલે હજારોની ભીડ અંદર આવી અને એવી ધક્કામુક્કી થઈ કે એક કપડું ન રહ્યું. અને ત્યાં પરમાનંદાસજી પર કીર્તન ગાતા હતા અને કીર્તન ગાતા કહ્યું કોણ યહ ખેલવે કી બાની ગિરધર લાલ કાહુ કી નહીં રાખત કાની. આ કઈ રમવાની રીત છે, કોઈની શરમ નથી રાખતા. ત્યારે મહાપ્રભુજી આવીને કહ્યું પરમાનંદાસ એસો પદ નહીં ગાવ, ઠાકોરજીની લીલામાં ક્યારે શંકા નહીં કરવી, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજી તો જે કરે સારું જ કરે છે, એટલે એવું ન ગાઓ કોણ યહ ખેલવે કી બાની. ગાવું હોય તો એ રીતે ગાઓ ભલી યહ ખેલવે કી બાની. ઠાકોરજી આપનું તો ખેલવું હોય, આપનું તો હસવું પણ કંઈક જીવના સારા માટે જ છે. આપે જે એનો જો અહંકાર વધાર્યો હોત તો એનો બગાડ થાત, પણ અહંકાર તોડ્યો તો હવે એનામાં દાસ ભાવ આવશે. હવે સાચા અર્થમાં એ ભક્ત બનશે. અહંકાર વધારનારા લોકો મળે તો એ બગાડ જ કરે છે. પ્રભુ ભક્તોના અહંકારને વધવા નથી દેતા. કોઈના થકી કોઈ ઘટના થકી પણ તમારો અહંકાર તોડાવી પ્રભુ તમારો સ્વીકાર કરે છે.